વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઇસમને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ જિલ્લામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ચરસ ગાંજાના કેસો શોધી કાઢવા ઉપલી અધિકારીઓની અપાયેલ સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.બી. ગોહિલ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો એ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે એક સફેદ રંગની હુન્ડાઈ વર્ના 4 વ્હીલ કાર કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16BB 9915 સુરતી ભાગોળથી ઉમરવાડા તરફ જતી હોય જે શંકાસ્પદ લાગતા ગુજરાત ગેસ કંપની પાસે પોલીસ ચેક પોઈન્ટ પર સદર વર્ના 4 વ્હીલ કારને ઊભી રાખી ચેક કરતા ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પૈસા કમાવવાના હેતુ વેચાણ કરવા માટે રાખી હેરાફેરી કરતા ઈસમ સમીરભાઈ મજીદભાઈ રાઠોડ ઉંમર વર્ષ 34 હાલ રહેવાસી ફેસ પાર્ક સોસાયટી ઉમરવાડા રોડ અંકલેશ્વર શહેરનાઓને 2 મીણિયા થેલામાં ભરેલ ગાંજો કે જેનું કુલ વજન 49.410 કિલોગ્રામ કે જેની આશરે કિંમત રૂપિયા 4,94,000 તેમજ એક કાળા કલરનો વિવો મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા 10,000 તેમજ એક સફેદ રંગની હુન્ડાઈ વર્ના 4 વ્હીલ કાર કે જેની આશરે કિંમત રૂપિયા 5 લાખ ગણી કુલ 10,06,545 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ઈસમ સમીરભાઈ મજીદભાઈ રાઠોડનાઓ વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોપેટિક સબસ્ટેન્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી। તેમજ આ કેસમાં ઇમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણ રહેવાસી વસીલા પાર્ક પાસે જૂની આરટીઓ સામે કાળી તલાવડી ભરૂચ તેમજ અન્ય ઈસમ રાજુભાઈ નાઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી।